પરેશભાઈ, અત્યારે પહેલો સવાલ તો તમને સામાન્ય રીતે એ પૂછવો છે કે ખેડૂતોને લઈને વાતાવરણ કેવું છે અત્યારે અને તાપમાનને લઈને શું પરિસ્થિતિ છે? આમ જોવા જઈએ તો આપણે માર્ચ મહિનાની અંદર એક માવઠું થયું, એપ્રિલના પ્રથમ રાઉન્ડની અંદર એટલે કે પ્રથમ અઠવાડિયામાં પણ માવઠું જોવા મળ્યું હતું 2, 3, 4 તારીખમાં. ત્યાર પછી 7 એપ્રિલે માવઠું જોવા મળ્યું અને હવે હીટવેવનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે ને આ હીટવેવ છે એ કન્ટિન્યુ રહેવાની છે. એટલે એક પ્રકારે જે ઉનાળો જે હોવો જોઈએ, જેમાં 40-42 ડિગ્રી આસપાસ તાપમાન હોવું જોઈએ, એ જ તાપમાન અત્યારે ચાલી રહ્યું છે ને આ તાપમાન આગળ ઉપર કન્ટિન્યુ રહેશે. એટલે હવે આપણે આકરા ઉનાળા માટે ને આકરી ગરમી માટે બધા જ મિત્રોએ તૈયાર રહેવાનું છે. હવે ઉનાળો લાંબો ચાલશે. 15 જૂન 2026 ત્યારે ચોમાસાની શરૂઆત જનરલી થતી હોય 15 જૂને, અને એની આસપાસ ચોમાસું ચાલુ થશે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ ગરમી જોવા મળશે અને વચ્ચે વચ્ચે કોઈ સમયે માવઠાના ઝાપટા નોંધાશે. બાકી ગરમી છે એ યથાવત રહેશે અને આ વર્ષે ગરમી અમુક સેન્ટરમાં નવો રેકોર્ડ પણ ચોક્કસ બનાવશે.